મહિધરપુરામાં પોણા કરોડથી મોટી લૂંટ થઈ છે। હીરા વેપારીના 88 લાખના હીરાઓ લૂંટીને એક શખ્સ છે ફરાર। વેપારીને હીરા બનાવતા બહાને સાથે લઈ જઈને આ લૂંટ છે કરી હતી। 88 લાખના હીરા લઈને વેપારીને કામરેજમાં છોડી દીધો। 88 લાખની લૂંટની ઘટના સામે આવતા હવે પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે। 88 લાખના હીરા લઈને વેપારી છે તે ફરાર થઈ ગયો। લૂંટની ઘટના બની છે। ઘટના સામે આવતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। મહિધરપુરામાં પોણા કરોડથી આ મોટી લૂંટ છે એ બની છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સૌથી મોટી કરોડોની આ લૂંટ છે હીરાની થઈ છે, શું છે વિગતો, શું કઈ માહિતી મળી રહી છે? જે રીતે સુરતના મહિધરપુરા હીરા બજારની જે ઘટના સામે આવી છે કે તેની અંદર એક જે હીરા વેપારી છે તે આંગળીયા પેઢીની અંદરથી જે આંગળીઓ લઈ અને જ્યારે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેના નજીકના જ કોઈ એક વ્યક્તિએ હીરા બતાવવાના નામે તેને જે લઈ ગયો હતો અને ત્યારબાદ જે લૂંટ કર્યા હોવાની જે મેસેજ છે તે પોલીસ બેડાની અંદર ફરતાની સાથે જ પોલીસ હાલમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સ્થાનિક પોલીસ છે, મહિધરપુરા પોલીસ છે, લાલગેટ પોલીસ છે, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે, સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે ઝીણવટભરી જે તપાસ જે ચાલી રહી છે, જે રીતે માહિતી મળી રહી છે કે શંકાસ્પદ જે લૂંટ લાગી રહી છે, શંકાસ્પદ જે લૂંટ હોવાની જે હાલમાં વાત ચાલી રહી છે। અહીંયા એસીપી છે, આપણી સાથે વાત કરીશું। સાહેબ, લૂંટના મેસેજ છે, હકીકત કઈ રીતની? હકીકતમાં એવું છે કે મુંબઈથી આંગળીયા પેઢી આવ્યું હતું અને અહીંયા એક મનસુ કરીને ભાઈ છે એના માણસ લેવા માટે આવ્યો હતો અને એ માણસે અહીંયા પહેલાં બાઇક ઉપર બેઠો અને પાછળ બીજો એક માણસ આવીને એમ કીધું ભાઈ પાછળ ગન લગાડી દો અને કીધું ભાઈ અમે હું જ્યાં કહું છું ત્યાં તું ચાલે એમ કરીને લસવાણા લઈ ગયો અને લસવાણા ઉતારી દીધું અને પૈસા લઈ લીધા એવું તો. અને પછી પોલીસ જોડે અત્યારે ખોટી સ્ટોરી ચલાવે કે ભાઈ 4 જણા આવ્યા હતા, પણ પોલીસ અત્યારે તપાસમાં ચાલુ છે। હજી શંકાસ્પદ લાગે છે, એ તપાસ પોલીસ કરે છે અત્યારે। જે રીતે હાલમાં કહી શકાય તે પ્રમાણે બોમ્બેથી આંગળી આવ્યું હતું 88 લાખનું અને તે વ્યક્તિ બહાર લઈ અને નીકળે છે ત્યારે એક વ્યક્તિ તે રિવોલ્વર બતાવી અને તેને જે કિડનેપ કરી અને લઈ જાય છે અને કામરેજ નજીક તેને છોડી મૂકે છે અને જે રૂપિયા હતા તે લઈ અને ફરાર થઈ ગયો। એટલે આ તમામ બાબતો ઉપર શંકા સેવાઈ રહી છે। હાલમાં તો પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે। આજુબાજુના સીસીટીવી છે તે ચેક કરવામાં આવી રહ્યા છે, કારણ કે આંગળીયા પેઢી જે પટેલ ડી પ્રવીણકુમારની અંદરથી જ્યારે નીકળે છે તેની આજુબાજુ કોઈ દેખાય છે કે શંકાસ્પદ વ્યક્તિ, આ તમામ અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે જે પોલીસ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે તપાસના અંતે જ ખ્યાલ આવશે હકીકત કઈ રીતની છે, કારણ કે જે ફરિયાદી જ પોતે જે કાવતરું કર્યું છે ખરેખર લૂંટ છે તે હજી કોઈ સ્પષ્ટ સામે આવ્યું નથી। જી બિલકુલ, તો આભાર સમગ્ર માહિતી બદલ। 88 લાખની આ લૂંટ કે જે બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હોવાની પોલીસ પાસેથી આ માહિતી મળી રહી છે। આ મામલે પોલીસ છે તે હાલ તપાસ હાથ ધરી છે। મુંબઈથી આંગળીયા પેઢીમાં પૈસા આવ્યા હતા, એક વ્યક્તિ છે તેને બાઇકમાં બેસાડવામાં આવ્યો અને ત્યારબાદ બંદૂકની અણી બતાવવામાં આવી અને જે પૈસા છે એ લૂંટીને ફરાર થઈ ગયો છે આ શખ્સ।